Subscribe now and press the bell icon. Never miss an update. પ્રસંગ 108 ભામોહી સબ વિધિ વામ વિધાતા. મુંબઈ આવ્યા પછી પૂજ્યશ્રી વધુ શાંત, વધુ અન્યમનસ્ક બની ગયા. તકિયાને અઢેલીને કલાકો સુધી એક સરખું છત પ્રત્યે તાકી રહેતા. ન ખાસ કશી વાતચીત કે નહીં કોઈ ફરિયાદ. કોઈ વાર ડૉક્ટરો સાથે વાત કરે ત્યારે એ વાતમાં ભારતની રાજકીય, આર્થિક અને સામાજિક સ્થિતિની જ મુખ્યત્વે ચર્ચા હોય. બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહની કે દેહોત્સર્ગ પહેલાં પીપળાના વૃક્ષ નીચે પગ પર પગ ચડાવીને બિરાજમાન થયેલા ભગવાન શ્રી કૃષ્ણની ત્યારે યાદ આવતી. એ વખતની અને આજની ભારતની દશામાંય કેટલું સામ્ય હતું. ઉપરા ઉપરી પડેલા દુષ્કાળ, અતિવૃષ્ટિ ને ધરતીકંપ, ગરીબી, મોંઘવારી, ઔદ્યોગિક અશાંતિ, અતિ ભ્રષ્ટાચાર, અજ્ઞાન, રાજકીય અસ્થિરતા, કોંગ્રેસનું વિભાજન, જ્યાં નજર જાય ત્યાં ચારે બાજુ યાદવા સ્થળી જ સળગતી હતી જાણે. યાદવ કુળના નાશને સ્થિત પ્રજ્ઞ બનીને જોતા ભગવાન શ્રી કૃષ્ણની જેમ પૂજ્યશ્રી પણ ભારતની ડામાડોળ અને વિષમ પરિસ્થિતિને જાણે ચૂપચાપ જોયા કરતા હતા. એ સેજ બાણશૈયાથી શું ઉતરતી હતી? ધીરે ધીરે પરંતુ એક સરખી રીતે પૂજ્યશ્રીની પેટના દર્દની તકલીફ વધતી જતી હતી. જરાક અમસ્તું જમે ને દુખાવો શરૂ થઈ જાય. બે કોળિયા મોંમાં મૂકે કે બે ઘૂંટડા પાણી પીએ તો પણ ઓક્સિજન લેવો પડતો. પહેલાં એનીમાંથી પેટ સાફ થઈ જતું હતું, પરંતુ હવે એમાંય ઘણીવાર તકલીફ પડવા લાગી. શ્રીઅંગ પર માત્ર હાડકાં અને ચામડી સિવાય કંઈ નહોતું દેખાતું. ડૉક્ટરો દિવસ રાત જોયા વિના 2 વાર, 3 વાર અને જરૂર પડીએ 4 વાર પણ આવતા. એક દિવસ પૂનાના ડૉક્ટર રજનીકાંતભાઈ પૂજ્યશ્રીની તબિયત જોવા આવ્યા. સાથે એમના પત્ની હતા. પૂજ્યશ્રીએ હસીને 2 હાથ જોડી એમને આવકાર્યા. હસી છે કેવું મીઠું, નહીં? ડૉક્ટર પત્ની બોલી ઉઠ્યા. એમના હાસ્યમાં તો વશીકરણ ભર્યું છે. ડૉક્ટરે હસતા હસતા જવાબ વાળ્યો. અસાધ્ય અને કષ્ટપ્રદ બીમારી પણ એમના એ પ્રસન્ન, મધુર, સ્નેહાળ હાસ્યની છીનવી શકી નહોતી. સામા માણસના હૃદયને શાંતિ આપવાનું એનું સામર્થ્ય જરાય ઘટ્યું નહોતું. પૂજ્યશ્રીના સ્વાસ્થ્યના સમાચાર સાંભળીને ચિંતિત બનેલા રમેશભાઈ અનંતપુરથી મુંબઈ આવ્યા હતા. એમને વિદાય આપતી વખતે પૂજ્યશ્રીએ કહ્યું, बेटा, अब गिनती के दिनों में ही मैं जाने वाला हूं. बस अब हम नहीं मिलेंगे. रेडियो पर तुम मेरे शरीर छूटने का समाचार सुनो कि फौरन आ जाना. इस शरीर को एकदम नहीं जलाया जाएगा, इसलिए लकड़ी डालते समय तुम तीनों भाई हाजिर रहना. शरीर छूट जाए फिर रोना धोना नहीं, क्योंकि मेरा जो कार्य है वह ऐसे ही चलता रहेगा. जाओ बेटा, खुश रहो. રમેશભાઈ રડી પડ્યા. હું નહીં જાઉં, એટલું માંડ બોલી શક્યા. જાઓ રમેશ, मैं तुम्हें जल्दी बुलाऊंगा हो. પૂજ્યશ્રીએ એમને આશ્વાસન આપ્યું. ચૈત્ર સુદ ચોથને દિવસે પૂજ્યશ્રી ભોજન લઈને હાથ ધોઈ રહ્યા હતા ત્યાં હાથમાંથી અચાનક ચામડી ઉતરવા માંડી. જેમ હાથ ઘસે તેમ તેમ સફેદ પોપડાના રૂપમાં વધુ ને વધુ ઉતરતી જાય. કોઈને કંઈ સમજાયું નહીં. ધીમેથી બોલ્યા,
ये लक्षण अच्छे नहीं है। शरीर में गलाव शुरू हो गया। अब शरीर ज्यादा से ज्यादा 8-9 दिन रहेगा। બીજે દિવસે રાતે 10 વાગ્યે ખાંસી અને શ્વાસનો જોરદાર એટેક આવ્યો. ડૉક્ટર નથવાણી અને ડૉક્ટર સામાણીના અથાગ પ્રયત્ન છતાં રાતના 3 વાગ્યા સુધી કફ અને શ્વાસ ન તો ઓછા થયા ન કાબૂમાં આવ્યા. પૂજ્યશ્રીએ કહ્યું, બસ अब जाओ, कल सुबह तुम्हें अन्य मरीजों को भी देखना है. रात्रि खराब न करो, जाकर आराम करो. ત્યાર પછી થોડી વાર માટે આંખો મીટી ગયા. પૂજ્યશ્રી ઊંઘી ગયા એવો સંતોષ લઈને બંને ઉઠ્યા. એમના ગયા પછી ફરી પાછી એ જ દશા થઈ ગઈ ને ગળું સાવ બંધ થઈ ગયું. ત્રીજે દિવસે સખત તાવ ચડ્યો. પૂજ્યશ્રીનું નોર્મલ ટેમ્પરેચર, જે હંમેશા 95 રહેતું હતું, તે વધીને 95.5 પર પહોંચી ગયું. આ પહેલાં કદી શરીર આટલું ગરમ નહોતું થયું. ચોથે દિવસે સવારે મંજન ઘસતી વખતે મોઢામાંનો કચરો કાઢતા હોય એટલી સહજ રીતે જીભ ફેરવીને એક દાંત પણ થૂંકી નાખ્યો. દાંત જોઈને મને બહુ ધક્કો લાગ્યો. ખીલેલા હસતા ફૂલની એક પાંદડી કોઈક ખેંચી કાઢે એવી વેદના થઈ. 32 ખંડિત થઈ ગઈ. શ્રી રામનવમીને દિવસે સવારથી જ પેટના દર્દની અસહ્ય વેદના શરૂ થઈ ગઈ. બહુ કષ્ટ હોવા છતાં મંડપમાં બેઠેલા હજારો ભક્તજનોની આતુરતા જોઈને 5-10 મિનિટ માટે નીચે પધાર્યા. પાછા ફરતી વખતે સૌને 2 હાથ જોડ્યા, જાણે વિદાય ન માગી રહ્યા હોય. દશમને દિવસે ડૉક્ટર નથવાણીએ ધમણની જેમ ચાલતા શ્વાસ અને બેકાબૂ નાડી ધબકારને કાબૂમાં આણવા માટે નસમાં ઇન્જેક્શન આપવાની તૈયારી કરી, પરંતુ નસ કોઈ રીતે મળી જ નહીં. अब नहीं मिलेगी. ધીરેથી અસ્ફુટ સ્વરે એટલું કહીને પૂજ્યશ્રી હસ્યા. ડૉક્ટરે પ્રયત્ન બંધ કરી દીધો. 11ને દિવસે રામભાઈને बुलाવીને કહ્યું, देखो राम, इस शरीर को तुम यदि पुष्कर राम धाम में न ले जा सको तो न सही, कहीं जंगल में ले जाकर संस्कार कर देना, पर स्मशान में इसे नहीं जलाना. जहाँ पर इस शरीर के अंतिम संस्कार होंगे, वहीं से फिर साधकों को जरूर प्रेरणा मिलती रहेगी. 12ને દિવસે આખો દિવસ પારાવાર તકલીફ રહી. રાત્રે ડૉક્ટરો આવ્યા ત્યારે બિલકુલ શાંતિથી પડ્યા રહ્યા, કંઈ જ ન બોલ્યા. ગુરુદેવ, કંઈ કહેવું નથી? કશું નહીં બોલો? ઉઠતી વખતે ડૉક્ટર નથવાણીએ ભારે અવાજે પૂછ્યું. પૂજ્યશ્રીએ ઇશારાથી સમજાવ્યું, अब शरीर छोड़ देना है. ત્યાર પછી 2 હાથ જોડીને તકલીફ આપવા બદલ સૌ ડૉક્ટરોની માફી માગી ને ડૉક્ટરો ઊભા થાય તે પહેલાં દિવાલ તરફ મોં ફેરવી લીધું. ચૈત્ર સુદ 13ને દિવસે રવિવાર તારીખ 19મી એપ્રિલ 1970ના બપોરે 2 અને 3ની વચમાં રામભાઈના હાથમાં પોતાનો વરદ હસ્ત પધરાવીને, मैं जाता हूँ राम, આટલું કહેતા પૂજ્યશ્રીએ હંમેશને માટે આંખો મીચી દીધી. એ મહાસમાધિથી ધરતીમાં ધ્રુજી ઉઠ્યા. गंगा यमुना सरस्वती 7 सिंधु भरपूर, तुलसी चातक के मते बिन स्वाति सब धूर. સમાપ્ત.
सर्वेत्रः सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखमाप्नुयात्। जय गुरुदेव, जय सिया राम। Subscribe now and press the bell icon. Never miss an update.